રોંઢાના 4:30 વાગી ગયા છે અને આજે છે ને આધું હૂતીને તે થોડીક વાર જ હોવા દીધી ને આજે હેતાંશ અને હીરોએ પાછા જગાડી દીધા. આજે બે હૂતા ન હોય ને એટલે આધું નહીં ન હોવા દે. અને આમ જો આખું બપોર બસ મમ્મી ખાવાનું જયેલું છે ને એક જ ધારું. હા એક જ ધારું ખાવાનું આવેલું છે. એક શાક રોટલી આપો, એક કે બિસ્કોપ આપો, એક પાછ ભેળ કરવા આવે ને તો મેં પાછ મમ્મીને કીધું મને આરવાર જ્યુસ કાઢી દે. મેં કીધું મારે જાવું છે ને તો આરવાર મેં કીધું હું પીતી જાઉં. મેં કીધું પણ હું અત્યારે એક કામથી જાઉં છું. એ કામ પતાવી પછી પાછી ઘરે જાશ કેમ કે આજે પાછું થોડુંક કામ આવી ગયું છે ઘરે. એટલે સાંજે હું ઘરે કામ પતાવીને પાછી હું રિટર્ન આવી જવાની છું. રાતે અહીંયા રોકાવાની છું, ત્યાં નથી રોકાવાની. અને કાલે સવારે અમે બધા સ્કૂલ ફ્રેન્ડ બધી ભેગીઓ થઈએ છીએ અને ફૂલ એન્જોય કરવાના છે. એટલે કાલનો બ્લોગ જોવાનો તો તમે ખાસ નહીં ભૂલતા. અને આ બાજુ જો શું કરશો હેતાંશ? રસ કાઢશો શાળા કરશો? હે ગાઈઝ આ મશીન છે ને બહુ મસ્ત મશીન છે. ભાઈ જો ઘડીક વારમાં છે ને મમ્મી આમ જો આખો ગ્લાસ ભરીને રસ કાઢી નાખ્યો. આખો ગ્લાસ ભરીને રસ કાઢી નાખ્યો. 2 મિનિટે ન થાય ભાઈ રસ કાઢવા માટે. ફોલવા બોલવાની કાંઈ ઉપાધિ નહીં, ફટાફટ રસ નીકળી જાય. ન થાય એમ થોડું કઈ બાય વાઈટ કયો કાઢી લીધો હશે એટલે ન થાય. નીરુ તું શું કરીશ? તારે શું ખાવાનું છે હવે? હે તારે તો જો મસ્ત મમ્મીએ છે ને રસ રેડી કરી રાખ્યો છે ને આપણે રસ પી લઈએ. ગઈસ ફાઇનલ હું કહેતી હતી કે મારે એક કામ છે તો જો હું આ કામ માટે આવી હતી. જે લોકો કરાવતા હશે એમને ખબર હશે શેની ચેર છે. આ ચેરનું આજે ઓપનિંગ છે. શું કેવું કિરણબેન? યસ કે આ ચેર આજે આવી છે. આનું મુહૂર્ત આ ચેરનું ભાઈ મુહૂર્ત છે ને હું કરવાની છું પહેલી વખત. પછી હું તમને મારા એક્સપિરિયન્સ કહી પછી તમે લોકો પણ આવી જાજો રીમુહૂર્ત કરવા માટે. મેનિક્યોર પેડિક્યોર કરીએ જ છીએ પણ પિનલના કે અમે ન્યુ ઓપનિંગ કરે. હા ચેર હતી જૂની હતી પણ રિનોવેશન કર્યું ને તો નવું લાવ્યા. નવી વસ્તુનું મુહૂર્ત ઘણું કરું કિરણબેન મારા હાથે તમે કર્યું છે. તે પહેલાં તમે હેર વોશ માટેની ચેર લાવ્યા હતા એ મેં કર્યું હતું ને. અને આ ચેર મેં ઓપનિંગના દિવસે આ ચેર પર હેર વોશ મેં કર્યા હતા. એટલે ઘણી વસ્તુનું છે ને કિરણબેનની ત્યાં ઓપનિંગ મારા હાથેથી જ મેં કરેલું છે. એટલે પાછી મને આજે એને બોલાવી એટલે પાછી હું આવી છું. પણ મસ્ત મને છે ને આજે એકદમ રિલેક્સ કરી દેશે. મને જે હાથ પગના જે મને સોજન બધું છે ને એ બધું કમ્પ્લીટ મસ્ત કરી દેશે. કંઈ નહીં ચાલો તો હવે કરીએ. પછી હું તમને લાસ્ટમાં એના રિવ્યૂ આપીશ કે મને કેવું ફીલ થયું, કેવું લાગ્યું, કે તમે લોકો પણ આવો કેવા રિલેક્સ આવજો એ બધું કહેશો. ફાઇનલી હેતાંશભાઈ નો મોસ્ટર ટ્રક આવી ગયો છે. ભાઈ ક્યાં આગ નીકળે? આગ નથી નીકળતી. એ શું થાય છે? ઓ ભાઈ જોઈ લ્યો ભાઈ છે ને સ્મોક નીકળે છે ગાડીમાંથી. જોઈ લ્યો ભાઈ જોરદાર હેતાંશ નો મોસ્ટર. ઓહો જોરદાર સ્પીડ છે. ઓ ભાઈ અનેરી જો સ્પીડ જો. ઓ ભાઈ આ તો છે ને નવું લાવવાનું છે. અનેરી તો ઘડીક બી ગઈ હતી આ હું આવ્યું. પણ જોઈ લ્યો ભાઈ કેવું હાલે છે. ભાગો બહુ પાવરફુલ એન્જિન છે. ઓ ભાઈ બહુ કરી દો. આમાં લાઇટિંગ થતી હતી એમ કેતો તો ને. આખી લાઈટ બંધ કરે તો બધી દેખાય. હાલે બધી દેખાડો આઈ તો હાલે બસ એટલામાં દેખાય કઈ. હા દેખાય. હવે આઈક તો હા નહીં આમ આ બધું આઈક તો ચલાય તો હવે કેટલીક ફાસ્ટ ચાલે. ઓ ભાઈ જોરદાર પાવરફુલ છે. એનું એન્જિન ખતરનાક છે. જોઈ લો ભાઈ હેતાંશ નો નવો રૂમોકડું ભાઈ. હા ભાઈ હજી ફાસ્ટ શકાય. હજી એનો પ્રો મોડ આવે કઈ. જોઈ લો ભાઈ પ્રો મોડ ચાલુ કરે છે. ભાઈ જોરદાર ભાઈ. કેમ બંધ કરી દીધું? ઓકે સીધી કરે છે હમણાં. જો ફાસ્ટ મોડ એકદમ પ્રો લેવલ. એ ભાઈ ઓ ભાઈ આની અંદર છે ને બેટરી આવે તો એ છે ને બેટરી રિચાર્જ કરે છે ભાઈ. બેટરી કાઢે છે. જોઈ લે ભાઈ જુગાડ કરી દો. આનું પાનું એ તો અરે એવું તો ને કહીશ તો જે હું મેનિક્યોર પેડિક્યોર કરાવવા માટે આવી હતી ને બધું મારું કામકાજ પતી ગયું છે. મસ્ત હેન્ડ અને લેગ રિલેક્સ થઈ ગયા છે. જે પિંડી બહુ કરતી હતી ને બધો મસ્ત મસાજ કરીને કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. તમને પણ એવો ક્યારેક અનરિલેક્સ થાય ને ત્યારે તમે રિલેક્સ થવા માટે છે ને પહોંચી જાજો. કેમ કે આની રીલ્સ ને ઇન્સ્ટામાં મારું બધું એમાં મૂકેલું છે. એમાંથી નંબર છે. આ કિરણબેન થેન્ક યુ કિરણબેન મને એકદમ રિલેક્સ કરી દીધી ને એના બદલે. અને નીચે નંબર પણ આપેલો છે.
એ નંબર ઉપર કોન્ટેક્ટ કરી રિલેક્સ થઈ જાય. એવું છે. થેન્ક યુ. તો નીચે નંબર પણ આપેલો છે, તમારા લોકોને પણ કંઈ કામકાજ હોય તો કોન્ટેક્ટ કરી લેજો અને વાત કરી લેજો. ગાઈસ તો વાગી ગયા છે 7:45 અને રસોડામાં ભાઈ મસ્ત મજાની આઈટમ ચાલુ થઈ ગઈ છે, જોરદાર બનવાની ભાઈ. શું પિનલ બને છે? વેજીટેબલ પરોઠા બને છે ભાઈ. શું કહેશો? કેટલો power છે બતાવું? કેટલો પાવર છે? ઓ ભાઈ સાહેબ, ભાઈ જોઈ લ્યો આખી ખુરશીને છે ને ભાઈ, એમાં હું બેસી જાઉં તો એ તાઈસ તોય ચેન્જ ઓલું ભરી જાય. શું વાત છે? ઓફરાડી ના થાય. તો ગાઈસ ફાઇનલી આ બાજુ આલુ પરોઠા, વેજીટેબલ આલુ પરોઠા રાઈટ ભાઈ મસ્ત બનવાના ચાલુ થઈ ગયા છે. ચાલો ભાઈ જોરદાર. ઓ સાથે શું છે પિનલ? દહીં કે ચાય? દહીં. ઓકે જી સરસ. ચાલો ગુડ. હવે આ ખાવા ready. હું? ચાલી પૂરો થઈ ગયું. બહુ ધીમે હાલે. અચ્છા એવું છે, બરાબર છે ભાઈ. હવે એને છે ને ચાર્જમાં મૂકશે અને જે આ બાજુ ચાલુ કરી સબસ્ક્રાઇબર આ વિડિયોમાં આવી ગયો એટલે. એવું છે. હવે ઓકે વેટ છે. કરતા નહીં બાળકો ઘરે હા બસ અમે જેટલું અનેરી કેવી બેઠી છે જો ભાઈ, પગ દાબે છે એના ને એના. કેમ બહુ દુખે છે પગ? પપ્પા હે પપ્પા અરે આવી દૂધ ગરમ કરી. એવું ગરમ થઈ ગઈ છે બેટરી ભાઈ, 41 ની બેટરી ગાડીની. બહુ ગરમ થઈ ગઈ ભાઈ. ઈ બેટરી નો આવતી, મોટી આવતી હોય. નહીં બે ઈ જ છે બેટરી. ઓલી નાની નાની બે એક આવે ને ઈ બે એવી બે બેટરી છે પણ એનો પાવર કેટલો હશે ખતરનાક, તું વિચાર કર. ખાલી બે બેટરીમાં આવડું મોટું હે મોટું છે ઈ. ખાનું મોટું છે. એટલે કંપનીની અલગ આવતી હશે. બા આવી ગયા છે ભાઈ, જોઈ લ્યો બાને ખવડાવવા વાળા આવી ગયા છે. બા જય સ્વામિનારાયણ. હારું ને? હાલો ભાઈ, હારું પરોઠા છે બા ભાઈ. આવી ગયા એમ. હા તો બાપા વહી જાહે ભાઈ. બાને એ બોલ, બા અહીંયા બેહો, અહીંયા બેહો, આ બાજુ. બસ બાને એ બેહાર દીધા. બા ખાઈ લે હો. એને ઉતરવું જ છે હવે, એને છે ને બસ ક્યાં જવું છે? કેવા જાય મમ્મી ને બા એવા. બોલો ભાઈ આવું બધું છે. તો ગાઈ સ્પેશિયલ ફરમાઈશ થી છે ને ભાઈ ચા મૂકી દીધી છે, કેમ કે મને છે ને પરોઠા હારે ચા પીવી છે પણ બહુ ગરમ થઈ ગઈ. જોઈ લો ભાઈ ગરમા ગરમ પરોઠા ભાઈ, કટિંગ હોકે જા રહા હે અભી. દાદાનું મૂકો. કેમ દાદાનું અલગ આવે? દાદાનું આપણું આ ઓલું હોય ને. તીખા વગરનું મોળું. ઓકે જી સરસ. ગાઈસ તો હેતાંશભાઈ બેહી ગયા છે ભાઈ ટેબલ ઉપર, જુઓ ભાઈ આલુ પરોઠા ખાવા માટે વિથ દહીં, અને અનેરી બેહી ગઈ છે મારા ખોળામાં. બરાબર છે? શું ખાવું હોય? નાના ગળાના શું ખાવું અનેરી? કેવું છે પપ્પાને, કેવું છે? હલો કોણ બોલો? મામા બોલે છે મામા. હલો વાત કરે ફોનમાં વાત કરે છે ને, હું ક્યારનો સાંભળું છું. કોનો ફોન છે? હવે છે ને કેમેરો ચાલુ થયો છે ને એટલે હવે નહીં વાત કરે. બંધ થઈ જાય ખાવ. પિનલ તો આની અંદર સ્ટફિંગ તો હું કરશો બતાવી દે એક વખત, એટલે છે ને કોમેન્ટ આવે ને એ પહેલા એનો જવાબ આવી જાય. બરાબર? ઓકે. લોટ છે નો ઘઉંનો? હા લોટ ઘઉંનો ઓકે અને જી. આ વાળવાનો લોટ મેંદાનો. અચ્છા ઓકે જી. સ્ટફિંગમાં ગઈસ ચેક કરી લઈએ શું શું છે. બરાબર છે? જો પહેલા તો બધા કરતા પહેલા પનીર આવી ગયું છે, બટેકાનો મસાલો, બટાકાનો મસાલો, કાંદા, કેપ્સિકમ, કોબી, કાંદા કેપ્સિકમ બધું વેજીટેબલ. બધું વેજીટેબલ ઓકે જી સરસ. અને પાછું પનીર. નહીં હાલશે. હું જઈ ને કાકા જોડે મોબાઈલ કરીને જોવા. તો જો સ્ટફ બધું થઈ ગયું છે, અને છે ને આવી રીતે કોર કરવાની, અને કોર કરીને અને પોટલી વાળી લેવાની. પછી આ પોટલી નીકળે ને થોડું કાઢી નાખવાનું, અને આને વ્યવસ્થિત છે ને બેસાડીને આવી રીતે કરી નાખવાનું, એટલે વચ્ચે છે ને કાંઈ જાંબુ ન રહે. વણવામાં પણ જો એ ખાશે તો એ આજે પાછળનો ભાગ છે ને એનાથી હળવા હળવા હાથે વણવાનું, અને પરોઠાને છે ને ફેરવતું જવાનું, એટલે પરોઠું છે ને ફાટે નહીં. ભાઈ અનેરી છે ને રેસીપી શીખે છે. બરાબર? તો નેક્સ્ટ ટાઈમ છે ને હવે અનેરી બનાવવાની છે. કેટલું ધ્યાન છે એમ ને પણ જોઈ લો. એની ડાઉટ? એની ક્વેશ્ચન? Yes, no. સમજ મે આયા પિનલ બધા કોમેન્ટ કરે છે પિનલને ગમતું નથી લાગતું પિયરિયામાં, તે પાછી વહી આવે છે અહીંયા. સાચી વાત? ગમે ને પ્રિયને કોને? કોને ન ગમે? પણ કામ હોય તો આવવું પડે ને. એવું છે ભાઈ.
USA થી તને સંભાળે છે કે જયદીપભાઈ તો કે તમારે જે જોતું હતું ને એ જ થાય છે કે વારે બે ને બે દિવસે આવે છે એમ એવું મારે પહેલેથી મળવાનું એવું જ હોય છે એમ ને કોઈ દી હું કન્ટિન્યુ રહી જ નથી કે ભગવાન તમારી વાત સાંભળી લીધી બોલો એવું કે એટલે છે તો હું કોઈ દી કન્ટિન્યુ નથી એમાં દર વખત એમ જ હોય એક બે દી આવ્યો હોય બે નાઈટ આવ્યો હોય એક નાઈટ ત્યાં હોય બે નાઈટ આવ્યો હોય એમ જ હોય એમ જ હોય ભાઈ હા સરસ ચાલો કેમ કરે લે એ પણ કેટલી ખુશ થઈ ગઈ છે કેમ ભાઈ કરે ભાઈ બહુ પણ હવારના દાંત કાઢે છે પિનલ કરતો તું એમ કેમ કરે ભાઈ કેમ ખખડાટી બોલાવી દે એવું પણ મમ્મો ખાવું છે મમ્મો ખાવું જો જો કેટલી ખુશ થઈ ગઈ જો. ખાવું છે મમ્મો યે જો કેવું કરે છે ભાઈ કેવું કરે છે જાઓ ભાઈ પાસે જાઓ ગઈશ તો હેતાંશ એનું ટ્રક છે ને ભાઈ રિપેર કરે છે ભાઈ મેન્ટેનન્સ કરે છે હવે એનું ટ્રક ચાલુ કરશે થઈ ગયું ભાઈ સરસ ચાલો જમનો અત્યારે રમવાનું હોય બેટા જો કેટલું જાવ છે ગઈશ તો ફરીથી જોઈ લો ભાઈ હેતાંશભાઈ છે ને ઓ ભાઈ જો ધુમાડા નીકળી ગયા હે હેતાંશ ધુમાડા નીકળી ગયા આમાં કઈ રીતે ચલાવીશો તું જો ઓ ભાઈ આ તોડી નાખશે કઈક એવું લાગે છે બહુ પાવરફુલ છે ઓ ભાઈ જોરદાર ગઈશ તો ચાલો આજના માટે આટલું જ બરાબર આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ